હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના ઘનશ્યામ ચરિત્રના બીજા દિવસે પધારેલા દરેક મુમુક્ષુઓને ગઈકાલના પ્રથમ દિનની અંદર આપણે ઘનશ્યામ પ્રભુનો જન્મ જોયો હતો કે ઘનશ્યામ પ્રભુનો જન્મ ક્યાં થયો હતો, સાથે સાથે એમના જીવનના એવા અદ્ભુત પ્રસંગો, એ પછી હોય બાળપ્રભુનું પરાક્રમો કે જે કાલિદત્તે જે કૃત્યાઓ મોકલી હતી અને કૃત્યાઓમાં પણ સૌથી મોટી જે કૃત્યા હતી અને જેનું નામ હતું કોટરા, તો કોટરાનો પણ કઈ રીતે ઘનશ્યામ પ્રભુએ નાશ કર્યો અને એને મારી નાખી, તો તેના પ્રસંગો જોયા। સાથે સાથે ધર્મદેવ હતા, આ ધર્મદેવ પોતાના એક મિત્ર રામદયાળ, આવા રામદયાળને પણ અદ્ભુત એક ઘનશ્યામ પ્રભુના એ ઘોડિયામાંથી તેઓ બહાર નીકળે છે અને ફરી વખત એ ચૂંટણી લઈને બેસી જાય છે અને એવા અલૌકિક દર્શન તેમને પણ આપ્યા હતા। પ્રભુનું નામ પણ હવે પાડવામાં ગઈકાલે આવ્યું હતું અને માર્કેન્ડ મુનિએ તેમનું નામ પણ પાડ્યું, એમાં હરિ, કૃષ્ણ અને નીલકંઠ અને ઘનશ્યામ એવા નામ રાખ્યા। હવે બાળ પ્રભુનું નામ બાળપણનું ઘનશ્યામ તરીકે ઓળખવામાં આવ્યું। ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે ધર્મદેવને વિચાર આવ્યો કે આ મારો પુત્ર મોટો થઈને આ ઘનશ્યામ શું બનશે, તો એમને એક પરીક્ષાની અંદર સોના મોહર, તલવાર અને શાસ્ત્ર મૂકવામાં આવ્યું, પરંતુ ઘનશ્યામ પ્રભુએ તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવું હતું એટલે તેમને પસંદ કર્યું શાસ્ત્ર। ત્યારબાદ કાન વિધાવાનો પ્રસંગ પણ આપણને ખ્યાલ છે કે આંબળીના ઝાડ ઉપર દેખાય, માતાના ખોળાની અંદર ઘનશ્યામ પ્રભુ દેખાય। લક્ષ્મીજીને પણ આ ઘનશ્યામ પ્રભુની લીલા જોવા માટે તેની જે દાસી હતી એ દાસીને મોકલે છે ચકલીનું રૂપ સ્વરૂપે, અને પછી લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે અને ભક્તિ માતા અને ઘનશ્યામને દર્શન આપે છે। તો આવા પ્રસંગો ગઈકાલે આપણે નિહાળ્યા હતા। સાથે સાથે આપણે કથા શ્રવણની અંદર જે આવા ઘનશ્યામ ચરિત્ર નહીં પણ ભગવાનના ચરિત્રો સાંભળવાથી એક જીવનમાં તૃપ્તિ થાય છે, અને આ વ્યાસજી એટલે જ ભાગવત લખ્યું તેનો પણ સંદર્ભ થોડોક લીધો હતો। તો આજના દ્વિતીય દિનની અંદર ઘનશ્યામ પ્રભુના આગળના ચરિત્રોનું આપણે આચમન કરવાના છીએ। તો આમ તો આપણે અત્યારે લોકની અંદર એક સગા દીકરા હોય ને એ પણ બાપને કોઈ રાખતા નથી, પરંતુ સિદ્ધિઓ તો પ્રભુની સેવાની અંદર રહેતી। જ્યારે ઘનશ્યામ પ્રભુ નાના હતા ત્યારે હવે પ્રભુને એક છે ને મામી હતા, હવે એમનું નામ લક્ષ્મીબાઈ। એટલે એક દિવસ સવારે ભક્તિ માતાએ પૂછ્યું કે આજે શું રસોઈ કરું, એટલે ભક્તિ માતાએ કહ્યું કે રસોઈની કાંઈ બહુ ઉતાવળ નથી, પણ તમે નિરાતે શીરો બનાવજો। એટલે આ સાંભળીને લક્ષ્મીબાઈ રસોડાની અંદર જાય છે અને ધીમે ધીમે રસોઈ બનાવવા લાગે છે। હવે રસોઈ તૈયાર થવામાં બહુ વાર લાગી, એટલે ભક્તિ માતાને બહુ ભૂખ લાગી। હવે બાળ પ્રભુ તો અંતર્યામી, એટલે એમને ખબર પડી ગઈ કે માતાને ભૂખ લાગી છે અને જમવાનું તૈયાર થયું નથી। એટલે ઘનશ્યામ પ્રભુએ તો મનોમન છે ને મનની અંદર 8 સિદ્ધિઓને ભોજન લાવવાની આજ્ઞા કરી, અને પળવાળની અંદર એ 8 સિદ્ધિઓ આકાશમાંથી ઉતરી આવી। દરેક હવે તમે જોવો ને સિદ્ધિઓના રૂપનો અંબાર, આમ સ્વર્ગની અપ્સરા હોય ને એવું લાગતું હતું, અને રંગબેરંગી ઝીણા વસ્ત્રો ને એવા આભૂષણો પણ પહેરેલા, અને હાથની અંદર થાળ, અને થાળમાં કોઈ 1-2 મિષ્ટાન નહીં પણ 32 ભાતના પકવાનો હતા। હવે પોતાના ઘરની અંદર આ એક સાથે આવી રીતે 8 સિદ્ધિઓ આવી એટલે ભક્તિ માતાને થોડુંક આશ્ચર્ય થયું। એટલે સ્ત્રીઓએ તરત કહ્યું કે માતાજી અમે સિદ્ધિઓ છીએ, તમને બહુ ભૂખ લાગી છે એટલે બાળ પ્રભુએ અમને આજ્ઞા કરી છે, એટલે અમે ભોજન લઈને આવ્યા છો, તો
તો આ થાળમાંથી તમે અનેક જાતના પકવાનો લાવ્યા છીએ, એટલે તમે જમો તો આરોગો તો સારું. એટલે સિદ્ધિઓએ કહ્યું, પણ ભક્તિ માતા તો આશ્ચર્યચકિત થઈ ગયેલા કે આ કોણ છે એના પકવાનો. એટલે એ થોડાક ખચકાતા હતા. એટલે પ્રભુ તો પારણામાંથી ઊભા થયા અને થાળમાં થોડુંક જમ્યા અને પછી માતાને કીધું કે તમે પણ જમો. અને પછી ઘનશ્યામ પ્રભુએ જમ્યા. ત્યારબાદ ભક્તિ માતા જમે છે. હવે જમી રહ્યા અને ત્યાં જ રસોડામાંથી લક્ષ્મીબાઈ તો ગરમા ગરમ શીરો લઈને આવે છે. હવે બહાર જોવે છે ને એટલે એને આશ્ચર્ય થઈ જાય છે કે આ કોણ. અને 8 સિદ્ધિઓ ઊભેલી ને હાથમાં પાછું થાળ, પકવાનના થાળ. એટલે મામીને તો નવાઈ પામી ગયા. અને પછી સિદ્ધિઓ કહ્યું ત્યારે કે માતાજી, અમે તમારા માટે રોજ અમે થાળ લાવીશું. એટલે ત્યારે પ્રભુ તરત બોલ્યા કે રોજ તમે લાવતા નહીં, જ્યારે મામી થોડીક રસોઈ બનાવવામાં વાર લગાડે ને ત્યારે તમે જરૂર લાવજો. પછી તો દરેક સિદ્ધિઓ હતી એ પ્રભુને પગે લાગીને અને ભક્તિ માતાને પગે લાગીને આકાશમાં એ દ્રશ્ય થઈ ગઈ. તો જો આવી રીતે એમની સેવાની અંદર જે 8 સિદ્ધિઓ છે એ પણ તેઓ કાર્યરત હતા. તો આવા બાળ પ્રભુ ઘનશ્યામ હતા. આમ તો ભગવાન પોતે આ પૃથ્વી લોક ઉપર આવ્યા, એમાં એમનું કાર્યસ્થાન જન્મસ્થળ ભલે છપૈયા છે, પરંતુ કાર્યસ્થળ તો અમને ગુજરાતને રાખ્યું ને. એ ગુજરાત માટે એક સારી બાબત એ પણ કહેવાય કે એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને આપણે ભાગ્યશાળી કહેવાય કે ભગવાને અહીંયા કાર્ય કર્યું. ને એમાં તે 27 વર્ષ સુધી મહારાજ તેઓ દાદા ખાચરના દરબારમાં રહે છે, એટલે કે ગઢડા રહે છે. તો આવા કૃપાળુ અને પરમાત્મા આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા કે જેમને બાળપણથી જ એમની દિવ્ય લીલાઓને કાંઈક અદ્ભુત દર્શનો એવા પ્રસંગો થાય છે, જેથી આપણને ખ્યાલ રહે કે ખરેખર આ કોઈક ભગવાન નથી, પણ ભગવાનથી પણ એવા પર, એટલે કે સામાન્ય રીતના અવતારોથી પણ પર જોવા મળે છે. બીજો એક પ્રસંગ એક એવો પણ છે કે એકવાર ઘનશ્યામને ભૂખ્યા થયા એટલે ભક્તિ માતા પાસે ખાવાનું એમને માગ્યું. એટલે માતાએ ઘનશ્યામને કીધું કે આ ટાઢી ખીચડી તું અત્યારે ખાવા માંડ ધીમે ધીમે, એટલે ત્યાં હું હમણાં છે ને દૂધ લઈને આવું છું. એટલે પછી ભક્તિ માતા ગૌશાળાની અંદર ગયા. ગૌશાળામાં એક ગાય હતી અને આ ગાયનું નામ પણ ગોમતી હતું. એટલે વહેલી સવારે અને સાંજે એમ 2 ટાઈમ દૂધ આપે. એટલે ભક્તિ માતા દોવા લાગ્યા, પણ આંચળમાં કંઈ દૂધ નીકળે નહીં. એટલે એવામાં જ તે ઘનશ્યામ પ્રભુ તરત ત્યાં આવ્યા. એટલે એમને જોઈને માતાને કીધું કે હજી દૂધને ઘણી વાર છે, માટે છાનામાના એક ઠેકાણે તમે બેસી જાઓ. એટલે ગૌશાળામાં જે આ ગાય હતી ને ગોમતી, એ જ્યારે પણ ઘનશ્યામને ભૂખ લાગે ને ત્યારે એ દૂધ આપતી. અને વહાલ પણ ઘનશ્યામ ઉપર, કારણ કે ગાયને પણ પૂર્વના સંસ્કારો હોય એમ કે એ ઘનશ્યામ પ્રભુને ઓળખતા કે આ ભગવાન છે. ઘનશ્યામ પ્રભુ તો આ ભક્તિ માતા અકળાઈ ગયા ને એટલે સમજી ગયા કે આ ગાય દૂધ આપતી નથી. એટલે તે તો પવાલું લઈને આવે છે ને ગાયના આંચળ નીચે જ મૂકે છે. અને જ્યાં આંચળ નીચે મૂક્યું અને દૂધની ધાર એમનામ નીકળવા લાગી અને આખું પવાલું છે ને ઘડીકમાં ભરાઈ ગયું. એટલે આ ભક્તિ માતાએ દ્રશ્ય જોયું ને એટલે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને ઉતાવળે અંદર જઈને દોણી લઈને આવ્યા. હવે જ્યાં દોણી ત્યાં આંચળ નીચે મૂકીને તો એ ઘડીકમાં ભરાઈ ગઈ, પણ દૂધની ધાર બંધ થાય નહીં. ફરીથી ભક્તિ માતા ગયા, મોટી દોણી ફરી વખત નવી લાવ્યા. હવે મોટી દોણી જ્યાં મૂકીને એ પણ ઝડપથી ભરાવા લાગી. એટલે આ જોઈને ભક્તિ માતાને થયું કે આ દૂધ બંધ કેમ નથી થતું અને આ બધા ઘરના વાસણો ભરાઈ જશે. એટલે આ જોઈને માતાને શું કીધું ઘનશ્યામે કે માતા તમે ગભરાશો નહીં, હવે અંદર વાસણ લેવા નહીં જવું પડે. આ તો અમારી ઈચ્છાથી દૂધની ધારા નીકળતી હતી, હવે દૂધની ધારા નીકળશે નહીં. પણ છતાં પણ ભક્તિ માતાને તો બહુ કાંઈ એમાં વિશ્વાસ ન આવ્યો વાતની અંદર કે આ દૂધની ધાર બંધ થશે કે નહીં થાય. એટલે એવું સમજીને ફરી વખત વાસણ લઈને રસોડામાં ગયા અને વાસણ લઈને આવ્યા ને તો જોયું તો નીકળતું જે દૂધ હતું ને એ બધું બંધ થઈ ગયું. તો જો આવો ચમત્કાર ભગવાને ત્યારે પણ કર્યો. ચમત્કાર જોઈને તો ભક્તિ માતા નવાઈ પણ પામી ગયા. પણ ત્યારે ઘનશ્યામ પ્રભુ ખૂબ પ્રસન્ન થયા. એમને થયું કે આટલું બધું દૂધ છે, માટે લાવ દૂધપાક કરું. કારણ કે ભક્તિ માતા આ દૂધ જોઈ ગયા એટલે તરત તે ઘનશ્યામ પ્રભુને કહ્યું. એટલે ઘનશ્યામને નક્કી કર્યું કે હવે તમે ટાઢી ખીચડી નહીં ખાતા, હું હમણાં દૂધપાક પૂરીની રસોઈ બનાવું છું અને થોડી જ વારની અંદર
દૂધ પાકને પૂરીને રસોઈ બનાવીને ઘનશ્યામને પ્રેમથી જમાડ્યા. એક વખતનો પ્રસંગ એવો પણ છે કે જ્યારે ઘનશ્યામને 3જું વર્ષ બેઠું ત્યારે ધર્મ પિતાએ નક્કી વિચાર કર્યો કે હવે ઘનશ્યામના આપણે વાળ ઉતારીએ, જે અત્યારની ભાષાની અંદર આપણે ગુજરાતીની અંદર કર કરાવ્યા કહેવાય. તો એમ બીજા જ દિવસે સવારે સારું મુહૂર્ત જોયું અને અમય નામના વાળંદને બોલાવ્યો. એટલે અમય તો થેલો લઈને આવે છે, એમાં શસ્ત્રો હોય છે. એટલે ભક્તિ માતા ઘનશ્યામને ખોળામાં લઈને પૂર્વ દિશામાં બેસી ગયા. અમયે તો વસ્ત્રો કાઢ્યા અને ઘનશ્યામને વાળ ઉતારવા લાગ્યા. હવે અડધી હજામત થઈ ગઈ ને એટલે ઘનશ્યામ પ્રભુએ ચમત્કાર એક એવો કર્યો કે અદૃશ્ય થઈ ગયા. હવે અદૃશ્ય કેવા થઈ ગયા? તો ઘનશ્યામ સૌને ભક્તિ માતાને ખોળામાં હોય ને એવા બેઠેલા ભક્તિ માતાને દેખાય, પણ વાળંદને દેખાય નહીં. એટલે વાળંદ તો ગભરાઈ ગયો કે અને અસ્ત્રો ત્યાં હાથમાં હતા ને એના સ્થિર થઈ ગયા કે હવે કરવું શું, કારણ કે મને તો ઘનશ્યામ પ્રભુ દેખાતા નથી. એટલે ભક્તિ માતાએ જોયું આ, એટલે કહ્યું કે આમ બેસી શું રહો છો, હજામત પૂરી કરો. એટલે અમે તો ધૂસતા હાથે જવાબ આપ્યો કે શું કરું માતાજી, મને ઘનશ્યામ દેખાતા જ નથી, તો હજામત પૂરી કરું ને. એટલે આ સાંભળીને તો ભક્તિ માતા સમજી ગયા કે ઘનશ્યામ પ્રભુએ કાંઈક એવો આ ચમત્કાર કર્યો લાગે છે. એટલે ઘનશ્યામને કાનમાં શું કીધું કે અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે, માટે હજામત પૂરી કરાવી લો. પછી તો અમયને દર્શન આપ્યા અને ફરીથી પછી અમે જે હજામત કરવાની હતી એ પૂરી કરી નાખી. તો જો આવી રીતે બાળક ભગવાન છે ને એવું અમયને ત્યારે નક્કી થઈ ગયું. પછી તો ઘનશ્યામને પગે પણ લાગ્યો અમય અને આશીર્વાદ લઈને ત્યાંથી ચાલ્યો. પછી ઘનશ્યામે નારાયણ સરોવરનું સ્નાન કર્યું. ધર્મદેવ પિતાએ તો બ્રાહ્મણોને દાન આપ્યું, પછી સૌને પતાસા વેચ્યા. બ્રાહ્મણો જે હતા એ જમાડવાની તૈયારીઓમાં પણ પડી ગયા હતા. તો આવી રીતે વાળંદને પણ અમય નામનો જે વાળંદ હતો એને પણ ઘનશ્યામ પ્રભુએ ત્યારે ચમત્કાર આપેલો. બીજું એક કાલિદત્ત, જે આપણે શરૂઆતની અંદર એક પ્રથમ દિવસે જ જોયું હતું કે સૌ પ્રથમ એમને ખબર પડી ગઈ કાલિદત્ત નામનો રાક્ષસને કે છપૈયાની અંદર આ ભક્તિ માતા અને ધર્મદેવ થકી એ જે પુત્રનો જન્મ થયો છે ને એ ભગવાન છે, અને જો એને જો જીવતો રહેવા દેશું તો એ મને મારી નાખશે. એટલે આ બીકથી તેઓ કૃત્યાને મોકલે છે. કૃત્યાઓને તો હનુમાનજી મારી મારીને ધોઈ નાખે છે, એટલે ભેગું થતું નથી. પછી સૌથી મોટી કૃત્ય હતી જે કોટડા, તો કોટડાને પણ મોકલે છે, કોટડાનું પણ મૃત્યુ થાય છે. હવે આ કાલિદત્ત રહ્યો ને એ સામાન્ય રીતના વધુ વિકરાળ પોતાનું સ્વરૂપ ધારણ કરીને હેરાન કરવાનો ઉત્તાવાત મથાવે છે. એટલે ધર્મપિતા અને ભક્તિ માતા કંઈક કામમાં હતા એટલે ઘનશ્યામને ભૂલી ગયા અને બાળ મિત્રોને દોડતા દોડતા ઘનશ્યામ પાસે આવ્યા. એટલે નાચતા કૂદતા બધા બાળ મિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલું એક આંબાવાડી હતું. એટલે ત્યાં બધા ગયા અને ત્યાં આંબલી પીપળીની રમત રમે, પછી દોડતી દા રમે, આવું બધું રમતો રમતા હતા. એટલામાં જ આ કાલિદત્ત નામનો રાક્ષસ આવ્યો. એટલે એને થયું કે આ બધા બાળકોને ઉપાડી નાખીએ અને છે ને ઘનશ્યામને મારી નાખીએ. એટલે કાલિદત્તે ઘનશ્યામને પકડવા હાથ લાંબો કર્યો ને એટલે ઘનશ્યામ પ્રભુ તો અંતર્યામી, જો ભગવાન તો અંતર્યામી હોય, એ તો બધું જાણે. એટલે એ સમજી ગયા કે આ કાલિદત્ત નામનો રાક્ષસ મને મારવા આવ્યો છે. એટલે ઘનશ્યામે એની દ્રષ્ટિ સામે કરીને એટલે એ તો બળવા લાગ્યો. કાલિદત્તનું થોડુંક અભિમાન ઘવાયું કે મારી સામે આવું કર્યું, અને તરત ગુસ્સે ભરાઈને તે પોતાની જાદુઈ વિદ્યા એને વાપરી અને મંત્રોને એવા બધા બોલવા લાગ્યો અને વાવાઝોડુંનું સર્જન થયું. વરસાદ શરૂ થયો, ચારે કોર અંધારું થઈ ગયું, પવન આમ સુસવાટા મારે, ખૂબ ઠંડી, વરસાદ, બધા બાળકો તો આમ ધ્રુજે અને કાલિદત્ત તો આમ રાક્ષસ જેવી મોટી મોટી ચીસો પાડવા લાગ્યો. પોતે રાક્ષસ તો હતો એટલે જ તેઓ એટલે વધારે આનંદિત થતો હતો. એટલે એક મોટા પછી વડની ઝાડની બખોલની અંદર બધા બાળકોને સંતાડી દેશે. હવે ઘનશ્યામ થોડે જ દૂર છે ને એક આંબાના ઝાડ એના ઉપર બેઠા હોય છે. એટલે બૂમો પાડતો આ કાલિદત્ત ઘનશ્યામને શોધવા માટે આવે છે. એટલે એ ત્યાં જોવે છે ને તો એ ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે, બીજે ઝાડ ઉપર આવે છે. એટલે આવી રીતે આમથી આમ છે ને ઘનશ્યામ પ્રભુ તેને હેરાન કરવા પ્રયત્ન કરે છે. એટલે ઘડીકમાં એક જગ્યાએ દેખાય તો ઘડીક ઘનશ્યામ નીચે દેખાય. એટલે આવી રીતે પછી તો કાલિદત્તને એટલો ગુસ્સો આવ્યો, ક્રોધ ચડ્યો કે એનું શરીર હતું ને એ આકાશ સુધી એને ઊંચે કર્યું અને જોરથી આંબાના ઝાડ પર છે ને પડતું મૂક્યું
અને કડર કરતી ભૂસ કરતી બધી ડાળીઓ ભાંગી ગઈ. એટલે હવે કાલિદત્તને એવું લાગ્યું કે આ ઘનશ્યામ રો ને એ ઝાડ નીચે કચડાઈ ગયો હશે. એટલે એ તો વધુ હસવા લાગ્યો. એટલે એને હાથ લાંબો કરીને બધી તૂટેલી ડાળીઓ ઊંચી કરીને, એટલે ઘનશ્યામ પ્રભુ તો એમના એમ બેઠા. તૂટેલી ડાળીઓ હતા એ જાણે એમનો આમ છત્ર બની ગયો હોય ને એવું એને લાગ્યું. હવે આવું જોઈને તો આટલી બધી વિદ્યા વાપરી છતાં પણ ઘનશ્યામ પ્રભુને કાંઈ ન થયું. વધુ ગુસ્સે ભરાયો અને ઘનશ્યામને પકડવા માટે હવે તો એક નહીં 2 હાથ લાંબા કરે છે. અને આ જોઈને ઘનશ્યામ પ્રભુએ હવે કહ્યું કે હવે આ લીલાઓ બંધ કરીએ. હવે આની સામે પડવું નથી, આનું હવે મૃત્યુ નિશ્ચિત છે. એટલે એવી નજરે જોયું તો કાલિદત્તે જે પોતાની વિદ્યા, જે મંત્રોથી જે ઉચ્ચારેલી હતી, વાવાઝોડું ઝાડવાઓ, એ ઝાડવા વાવાઝોડું એ બધું તે એના માથે પડ્યું. અને જોતામાં તો એ વૃક્ષો સાથે એવો અથડાઈ ગયો ને અને મરી ગયો. પછી તો ઘનશ્યામ પ્રભુએ જેવું વાતાવરણ હતું, એ વરસાદ હતો, વાવાઝોડું હતું, એ બધું શાંત કરી નાખ્યું અને બધી કોઈર અંજવાળું પણ થઈ ગયું. એટલે બાળ મિત્રો જે બખોલની અંદર એને સાચવા હતા એ ઘનશ્યામ પ્રભુએ બહાર પણ કાઢ્યા. ત્યાં તે ભક્તિ માતાને ઘનશ્યામ યાદ આવ્યા. એટલે ધર્મ પિતા સાથે લઈને ભક્તિ માતા તો શોધતા શોધતા આંબાના ઝાડ પાસે આવે છે. એટલે ભક્તિ માતાએ તરત ઘનશ્યામને તેડી લીધા અને છાતી સરખા ચાપી દીધા. અને બાજુમાં જ હતો કાલિદત્ત નામનો રાક્ષસ. અને ઘનશ્યામને મળ્યા અને બધા બાળકોને મળ્યા. એટલે બધા આનંદમાં આવી ગયા અને બહુ રાજી થઈ ગયા. પછી ઘરે તેઓ જાય છે. તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ રાક્ષસોનો પણ વધ કર્યો હતો. પરંતુ એમના જીવન પ્રસંગો ઉપરથી, મહારાજના પ્રસંગો અને આ બાળ પ્રભુ ઘનશ્યામના પ્રસંગો ઉપરથી આપણને એટલું સ્પષ્ટ થાય કે હા, મહારાજનો, ઘનશ્યામ પ્રભુનો જન્મ થયો ભગવાનનો, પૂર્ણ પુરુષોત્તમ, સર્વોપરી, સર્વે અવતારના અવતારી. પણ એમનું કારણ આ કાંઈ રાક્ષસોનો કાંઈ મારવાનો એટલો કાંઈ ઉદ્દેશ હતો નહીં. પરંતુ આ તો સાહજિક રીતે તેઓ આ કાર્ય કરતા. પણ એમના જે અંદર જે આંતરિક દોષો છે, જે સ્વભાવો છે, પ્રકૃતિ છે, એના ઉપર વાર ઘનશ્યામ પ્રભુએ કર્યો છે. અને એના માટે એમને એકાંતિક ધર્મની સ્થાપના કરી છે. એ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની વાત કહી છે. અને આ આપણને એઓના જીવન પ્રસંગો ઉપરથી ઘણી વખત ખ્યાલ આવે છે. બીજી એક વખત હવે ગ્રીષ્મ ઋતુ આવી ગઈ. એટલે સામાન્ય રીતના ગ્રીષ્મ ઋતુની અંદર તાપ તો બહુ પડે, એમાંય ગરમી બહુ થાય. એટલે આવી સખત ગરમીની અંદર ઘનશ્યામ પ્રભુને તાવ આવી ગયો અને ઘનશ્યામ પ્રભુ કાંઈ જમે નહીં. એટલે આ વાતની ખબર એમને ચંદા માસીને ખબર પડી ગઈ. એટલે ઘનશ્યામના શરીરે હાથ ફેરવ્યો અને જોયું તો આમને તો બળિયા નીકળ્યા હતા અને તાવ આવ્યો હતો. એટલે ચંદા માસીએ કીધું કે ઘનશ્યામને બળિયા નીકળ્યા છે, માટે અંદર ઓરડામાં તમે સુવાડી દો. એટલે ભક્તિ માતાએ ઘનશ્યામને પછી પથારીમાં સુવાડ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. હવે એટલામાં જ તે ઘનશ્યામના જે મામી હતા લક્ષ્મીબાઈ, એ ત્યાં આવે છે અને એમને પણ ખબર અંતર પૂછી કે શું ઘનશ્યામને થયું છે. અને જોયું તો ઘનશ્યામને શરીરે તાવ અને બળિયા જોઈને કીધું કે 20 દિવસ સુધી ઘરની બહાર જવા દેતા નહીં આને, અને નાવા ધોવા દેતા પણ નહીં, અને શરીરે પાણી પણ અડાડશો નહીં. એટલે આવું સાંભળીને ઘનશ્યામે શું કીધું, નાયા ધોયા વગર કેમ ચાલે, આપણે તો બ્રાહ્મણ છીએ, માટે રોજ નાવું જ જોઈએ. તમે ઠંડુ પાણી લાવો, હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ પણ ઉતરી જશે. એટલે જો ભક્તિ માતાને તો એમના બાળપણથી જ એવા પ્રસંગો ચમત્કારિક ખબર હતી. એટલે એમના વચનોની અંદર વિશ્વાસ તો આવી ગયો. એટલે ઘનશ્યામને હવે કૂવાને કાંઠે લઈ જઈશ અને ઠંડુ પાણી સિંચે છે. અને ઘનશ્યામ તો નવરાવે છે. થોડા ઘણા પાણીથી નવરાવ્યા પછી જોયું તો બળિયા તો આપોઆપ મટી ગયા અને તાવ પણ ધીમે ધીમે મટવા લાગ્યો. એટલે જો ફક્ત એક શીળીના થોડાક ઝાંખા ડાઘા રહ્યા હતા, બાકી તાવ પણ મટી ગયો હતો ને બળિયા પણ મટી ગયા હતા. અને ઘનશ્યામની તો આ લીલા ચંદા માસીએ પણ જોઈ હતી ને લક્ષ્મીબાઈએ પણ જોઈ હતી. એટલે એમને પણ નક્કી થઈ ગયું હવે આ નક્કી કોઈ બાળક સામાન્ય નથી, આ તો ભગવાન છે. અને પછી ઘનશ્યામને પ્રણામ કરે છે અને હસતા હસતા મુખે તેઓ પાછા ઘરે જાય છે. તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુએ ત્યારે પણ ચમત્કાર દર્શાવ્યો હતો. સામાન્ય રીતે ભગવાન રહ્યા ને એ ધારે તે કરી શકે છે. આપણને એવું લાગે કે આપણાથી કાંઈ ન થાય, પરંતુ યાદ રાખવું, જેને ભગવાનનું બળ હોય અને ભગવાન જેની સાથે હોય ને એ અવશ્ય તે જીવનની અંદર પણ આગળ વધે છે અને દરેક ક્ષેત્રની અંદર પણ આગળ વધે છે.
એક બીજો પણ પ્રસંગ એમને દયા અને કરુણાનો આપણને જોવા મળે છે કે કેવા દયાળુ અને કેવા કૃપાળુ આ ઘનશ્યામ પ્રભુ છે. તો માછલીઓને તેઓ સજીવન કરે છે. જ્યારે છપૈયામાં એક સરોવર, અને આ સરોવરનું નામ મીન સરોવર, એટલે એ ઘનશ્યામનું એક માનીતું સ્થાન, અને ઘણી વખત મિત્રો સાથે આ કિનારે રમવાનું જવાનું થાય, અને ત્યાં રમે તે સરોવરમાં નાહવાનું થાય. એટલે એક વખત ઘનશ્યામ પ્રભુએ અને બાળકોએ નક્કી કર્યું કે આજે આપણે મીન સરોવરની અંદર જઈએ, અને મીન સરોવરની અંદર આપણે સ્નાન પણ કરીએ અને ત્યાં આંબલી પીપળીની રમત રમીશું. એટલે બધાએ નક્કી કરી નાખ્યું. એટલે ઘનશ્યામ પ્રભુ અને બધા બાળકો રહ્યા એ સરોવર ત્યાં પહોંચ્યા. હવે જ્યાં તે સ્નાન કરવાની તૈયારી હતી ને, એટલે વડ નીચે બધા વસ્ત્રો કાઢતા હતા, અને એવામાં તે ઘનશ્યામની નજર એક થોડેક દૂર ઊભી રહેલા એક માછીમાર ઉપર થઈ. હવે આ માછીમારનો પણ ચહેરો કાળો ને કદાવર. હવે પાણીમાં જાળ નાખે, અને જે બિચારી માછલી હોય ને એને પકડે, અને પછી તરફડીને માછલીઓ મરી જાય ને એ હુંડલાઈની અંદર માછલીઓ ભરે. એટલે ઘનશ્યામ પ્રભુએ વિચાર કર્યો કે આ નિર્દોષ માછલીઓની આવી દશા, અને અંતરમાં તો એવી એમને દયા કરુણા આવી કે એ મક્કમપણે એ માછીમાર પાસે ગયા અને પડકાર કર્યો કે અય ભાઈ, આ માછલી કેમ મારો છો? માણસને કોઈ પ્રાણીને મારવાનો અધિકાર નથી. દરેક જીવમાં ભગવાન વસે છે. હિંસા મોટું પાપ છે. આવા શાસ્ત્રોના આધારે ઘનશ્યામ પ્રભુ એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ આ નાના બાળકની મોટી વાત સાંભળીને માછીમાર હસ્યો પણ ખરી અને ઉપેક્ષા પણ કરી, અને શું કહ્યું, હું ગમે તે કરું, તારે શું લેવા દેવા. એટલે આવી રીતે અહંકાર એના જીવનની અંદર હતો ને, એટલે ઘનશ્યામ પ્રભુને થયું કે આ પાપીને અત્યારે જ પાઠ ભણાવવો પડશે, અને જો અત્યારે નહીં ભણાવવું ને તો આના કાર્ય છે ને એ શરૂ જ રાખશે. એટલે એને તો ઘનશ્યામ પ્રભુએ આમ નજર કરી માછલીઓ સામે, અને કાંઈક એમને સંકલ્પ કર્યો, અને અચાનક જ એ ટોપલામાંથી બધી માછલીઓ હતી જીવતી થઈ ગઈ, અને ટપોટપ સરોવરની અંદર કૂદવા લાગી. અને પળવળમાં તો ઓલાએ જે મહેનત કરી હતી એ મહેનત બધી પાણીમાં ગઈ, એટલે આખો ટોપલો ખાલી થઈ ગયો. એટલે આ જોઈને છે ને ઓલા માછીમારે કીધું કે આખી દિવસની મારી મહેનત પાણીમાં ફરી, આ કોણે કર્યું? અને એ તો એને ખબર પડી ગઈ કે આને જ કરેલું છે. એટલે આ માછીમાર તો ઘનશ્યામની પાછળ દોડે છે. ત્યાં તો પ્રભુના શરીરમાંથી એક તેજનો આમ ફુવારો છૂટે છે. માછીમાર થોડોક અંજાઈ જાય છે, અને એની આંખો બંધ થઈ જાય છે, અને આંખો ખોલીને ત્યારે એને યમરાજ દેખાયા. હવે જો ભગવાન લીલા કેવી કરી કે આને દેખાડવું પડશે, આ પાપ કરે છે ને એનું ફળ શું છે, અને કેવી એની હાલત થશે. એટલે નક્કી કર્યું ઘનશ્યામ પ્રભુએ. એટલે યમરાજ એટલે મૃત્યુના દેવતા જ કહેવાય. અતિશય વિશાળ મોટું રૂપ, ભયાનક આંખો, આમ મોટી મોટી મૂછ, આમ દાંત, લાલ ગુમ આંખો, લાંબી લાંબી જીભ, હાથમાં ગદા, તલવાર, ત્રિશૂળ, ભાલા જેવા હથિયારો. એટલે માછીમાર તો ખૂબ ડરી ગયો. એટલું જ ને, હાથ પગ પણ ધ્રુજવા લાગ્યા. અરે પરસેવો છૂટો. અને યમરાજે તો જ નક્કી કર્યું કે મારા ભગવાન ઘનશ્યામ પ્રભુની આજ્ઞાથી એમને યમપુરી નરકના એમને દુઃખો દેખાડ્યા, અને યમદૂતો પાસે મેથી પાક પણ થોડોક ખવડાવ્યો, અને હાડકા પણ બધા માછીમારના ખોખરા થઈ ગયા, અને એમાં બૂમો પાડતો જાય કે બચાવો બચાવો બચાવો. એટલે પછી પોતાની ભૂલ એને સમજાઈ ગઈ, અને ઘનશ્યામ પ્રભુના ચરણમાં પડી ગયો, અને ત્યાં જ અમરાજ પછી અદૃશ્ય થઈ ગયા. પછી માછીમારે માફી માગી, ઘનશ્યામ પ્રભુને કહ્યું કે મને માફ કરો પ્રભુ, હવેથી ક્યારેય હું પાપ નહીં કરું, અને આપ તો ભગવાન છો, મારા પાપ દૂર કરો. એટલે પછી તો ઘનશ્યામ પ્રભુ સમજી ગયા કે હવે આને પસ્તાવો પણ છે, અને આને માફી પણ માંગી લીધી છે, એટલે હવે આને માફ કરવામાં વાંધો નહીં. એટલે પછી ઘનશ્યામ પ્રભુ આશીર્વાદ આપે છે કે અહિંસાનો પછી ઉપદેશ આપે છે, ક્યારેય કોઈ દિવસ તારે હિંસા કરવી નહીં. હિંસા એક પ્રકારનો પાપય છે અને અધર્મ પણ છે, જેનાથી દુઃખ સિવાય કાંઈ બીજું મળતું નથી. પછી તો માછીમારા ઉપદેશ લઈને એનું નવું જીવન મળે છે, અને માછલીઓને હવેથી નિરાશ થઈ ગઈ એવું પણ લાગ્યું. તો જો આવા હતા ઘનશ્યામ મહારાજ, સર્વશક્તિમાન, ધારે નહીં કરી શકે, અને વળી કેવા પાછા ભગવાન દયાળુ, પાપી જીવોને પણ સુધારે અને પાછું માફી પણ આપે. માછલીઓ પ્રાણીઓ પ્રત્યે તો દયા ભાવના ખરી, પણ એવા રાક્ષસો હોય ને તો એવા પ્રત્યે પણ દયા ભાવ હતો. એમના જીવન પરિવર્તનો એમને કરેલા છે. તો આવા પ્રસંગો રહ્યા ને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર
એમના બાળ ચરિત્રો રહ્યા ને એ ચરિત્રો સાંભળવાથી આપણા જીવનની અંદર એક શાંતિ અને એક તૃપ્તિ મળે છે. તો આવા જ પ્રસંગો આપણે ત્રીજા દિવસે પણ સાંભળવાના છીએ. તો આજના પ્રસંગો ઉપરથી આપણે ખરેખર ભગવાન કેવા દયાળુ છે એ તો શીખ્યા, સર્વશક્તિમાન કેવા છે, અને ભગવાન જે ધારે ને તે કરી પણ શકે. પછી ગમે તેવા રોગો હોય, ગમે તેવા કાલિદત્ત નામના રાક્ષસો હોય, તો પણ તેઓને એ મેથી પાક પણ ચખાડે છે, સાથે સાથે એમનું મૃત્યુ પણ એમનું નિશ્ચિત કરાવે છે. તો આવી રીતે મહારાજના બાળપણના ચરિત્રો હશે, તો આવા ચરિત્રોનું આપણે જો આચમન કરીએ તો ખરેખર એક જીવનની અંદર આપણને આપણા ભગવાન ઈષ્ટદેવ પ્રત્યેની જે નિષ્ઠા દ્રઢ થાય, સાથે સાથે એમનો આ બાળપણના ચરિત્રો સાંભળવાથી આપણું એક આધ્યાત્મિક જ્ઞાનમાં પણ વધારો થાય. એટલે જે આપણને જે મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિનો વિચાર કરવાનું કહે છે ને એ ખરેખર થાય કે આપણને કેવા ભગવાન મળ્યા છે, કેવા સંત મળ્યા છે, પણ એમના પ્રસંગો જ આપણને ખબર ન હોય તો આપણે એ પ્રાપ્તિને માણી શકીએ નહીં. તો ખરેખર પ્રાપ્તિને માણવા માટે આવા પ્રસંગોને પણ માણવા પડશે, યાદ પણ રાખવા પડશે, અને ખરેખર આપણને જે ભગવાન અને સંત મળ્યા છે તો એ મોક્ષ કરવાના જ છે એવો પણ દ્રઢ નિર્ધાર રાખવાનો છે. જય સ્વામી નારાયણ.